હવે સ્ટુડન્ટ્સ આપણે આનુવંશિકતા અને ભિન્નતા એટલે કે ચેપ્ટર નંબર જે આપણું 5 છે બરાબર, એ 5મા ચેપ્ટરનું ખાસ કરીને ક્વિક રિવિઝન છે એ કરવા જઈ રહ્યા છે. તમને બધાને ખ્યાલ છે કે મેન્ડેલ નામનો જે વૈજ્ઞાનિક હતો એ મેન્ડેલે આનુવંશિકતાના અભ્યાસ માટે થઈ અને વટાણાના છોડની પસંદગી કરેલી અને વટાણાના છોડના જે લક્ષણો છે બરાબર, છોડની ઊંચાઈ, બીજનો રંગ, બીજનો આકાર, એ ઉપરાંત આપણે જોઈએ તો શીંગનો રંગ, શીંગનો આકાર બરાબર, અને આ બધા જે લક્ષણો છે એમાં છોડની ઊંચાઈ, પુષ્પનું સ્થાન અને શીંગનો આકાર એ ચોથા રંગસૂત્ર પર આવેલા છે. છોડની ઊંચાઈ, શીંગનો આકાર અને પુષ્પનું સ્થાન, આ ત્રણેય આવેલા છે ચોથા રંગસૂત્ર પર. એ ઉપરાંત આપણે જોઈએ તો 5મા રંગસૂત્ર પર શીંગનો રંગ, બીજનો આકાર 7મો, બીજપત્રનો રંગ, હવે એમાં ફૂલેલી મણકામય, પુષ્પનું સ્થાન, અક્ષીય અને અંતિમ એટલે કે છેડે, શીંગનો રંગ લીલો, પીળો, બીજનો આકાર ગોળ ખરબચડા, બીજપત્રનો રંગ પીળો, લીલો, પુષ્પનો રંગ જાંબલી, સફેદ. આ બધા જે છે એમાંથી ખાસ આ તમને મેં એટલા માટે કીધા આ રંગસૂત્ર કે એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોને આપણે શું કહીએ છીએ તો કે સંલગ્ન જનીનો કહીએ છીએ બરાબર. એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોને સંલગ્ન જનીનો કહીએ છીએ અને એને લીધે થઈ આ ત્રણેય લક્ષણો માટેના જવાબદાર જનીન છે એ ચોથા રંગસૂત્ર પર આવેલા એટલે કે સંલગ્ન કહેવાશે. એવી જ રીતે આ પહેલા રંગસૂત્ર પર બીજપત્રનો રંગ અને પુષ્પનો રંગ આ પ્રકારે તમને જો આપેલું હોય સંલગ્નતાવાળો પોઈન્ટ છે એ તમારે આની અંદર ધ્યાનમાં લઈ લેવાનો છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો ખાસ કરી અને જે પ્રશ્ન છે એની અંદર મેન્ડેલની આનુવંશિકતાના નિયમોમાં એક સંકરણ પ્રમાણનો પ્રયોગ છે એ આપણને અહીંયા દર્શાવવામાં આવ્યો છે. એક સંકળના પ્રમાણના પ્રયોગની અંદર શું કરવામાં આવ્યું છે? શું ઊંચા છોડ અને નીચા છોડ એની વચ્ચે સંકરણ કરાયું, એને પી પેઢી એવું નામ આપવામાં આવ્યું. તો ધારો કે એને માટેના જવાબદાર જનીન કેપિટલ ટીટી હોય, આને માટેના જવાબદાર જનીન સ્મોલ ટીટી હોય. જનીનો હંમેશા એટલે કે કારકો હંમેશા જોડીમાં હોય. તો F1 પેઢીની અંદર જ્યારે આવે ત્યારે એની પહેલાં એના જન્યુઓ જુઓ અને અહીંયા સ્મોલ ટી પ્રકારનું આ બે છે એ જોડાય અને F1 પેઢી બનાવે. આ જે F1 પેઢી બને
એમાં બધા જ ઊંચા છોડ પ્રાપ્ત થાય, જેનું જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી હોય. હવે એનું સ્વફલન કરાવીએ. સ્વફલન કરાવીએ તો શું થાય? તો કે સ્વફલન કરાવીએ તો F2 પેઢીમાં ત્રણ ભાગ ઊંચા અને એક ભાગ નીચા છોડ પ્રાપ્ત થાય. અને આ જે છે એનું શું થયું? આ એનો સ્વરૂપ પ્રકાર, મતલબ કે ફિનોટાઇપ. જ્યારે એનો જનીન પ્રકાર જે થશે એ થશે 1:2:1. એનો કેવો કહેવાય? જનીન પ્રકાર, એટલે જીનોટાઇપ. બરાબર, એનો જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. તો એક સંકરણ પ્રમાણનો જે પ્રયોગ છે એની અંદર એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિ. જુઓ, ઊંચા છોડ લીધા અને નીચા છોડ લીધા, એના જન્યુઓ આ પ્રકારના, એની વચ્ચે સંકરણ કર્યું તો બધા જ છોડ ઊંચા કેમ પ્રાપ્ત થયા? આપણે કહીએ ને કે બે, એમ કહેવાય કે માણસ હોય ઘરમાં, બેમાંથી એકનું હાલે બીજાનું ના હાલે, તો જેનું હાલે છે ને એને કહેશું પ્રભાવી, જેનું નથી હાલતું એને કહેશું પ્રચ્છન્ન. બરાબર, અને એટલા માટે થઈ અને પ્રથમ પેઢીની અંદર તમને જે પ્રભાવી છે એના જ લક્ષણો અસ્તિત્વ ધરાવતા જોવા મળશે. અને પછી તો કે આમાં સ્વફલન કરાવ્યું એટલે એનો મતલબ શું થાય? કેપિટલ ટી સ્મોલ ટી સાથે કેપિટલ ટી અને સ્મોલ ટી એના જનીન બંધારણનો ક્રોસ થાય અને F2 પેઢીની અંદર આપણને આ પ્રકારના જનીનો પ્રાપ્ત થતા જોવા મળે. હવે આપણને અહીંયા લેવામાં આવ્યું છે કે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ. પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિમાં શું છે કે ધારો કે આપણે પી પેઢી છે, બરાબર, એનું સંકરણ કરવામાં આવે અને એનું સંકરણ કરતા જે F1 પેઢી છે જુઓ, આ બેના જન્યુ કેવા? કેપિટલ ટીટી વાળા. આ બેના કેવા? સ્મોલ ટીટી વાળા. હવે આને નાને તમે તો બધા જ જન્યુ કેવા થયા? કેપિટલ ટી સ્મોલ ટી. એટલે બેમાંથી એક પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અસર દર્શાવી શકે નહીં, એટલે બધા જ કેવા થયા? ઊંચા છોડ પ્રાપ્ત થયા. ત્યારબાદ એમાં સ્વફલન કરાયું તો જે F2 પેઢી પ્રાપ્ત થઈ, F2 પેઢીમાં તમે જુઓ જન્યુઓ મોટો ટી એ મોટો ટી, મોટો ટી નાનો ટી, પછી મોટો ટી નાનો ટી, સ્મોલ ટી સ્મોલ ટી. એટલે તમે જોઈ શકો છો એક ભાગ સંપૂર્ણપણે સમયુગ્મી પ્રભાવી કહેવાય. આવા હોયને શું કહેવાય? તો કે વિષમયુગ્મી. અને આ એટલે વિષમયુગ્મી અને આ તો કે સમયુગ્મી પ્રચ્છન્ન. તો આ રીતે આપણને પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિથી 1:2:1 એવું જીનોટાઇપ પ્રમાણ છે એ મળે છે. બરાબર, હવે આ પ્રમાણ છે એ આપણે ગાણિતીય રીતે જોઈએ તો કેવી રીતે મળ્યું? તો ગાણિતીય રીતે એમ કહે છે કે 1/2 ટી પ્લસ આ રીતે ગુણાકાર કરો તો આની યારે આ જોડો તો શું થાય? તો કે 1/4 ટીટી. પછી આની સાથે આ જોડો તો 1/2 મોટો ટી નાનો ટી, પ્લસ આની સાથે આ જોડો તો 1/2 સ્મોલ ટીટી. એને એટલે આપણને આ જવાબ પ્રાપ્ત થતો જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો
એક સંકરણનું જે પ્રમાણ છે એની ઉપરથી ટેક્સ્ટ બુકમાં તારવવામાં આવ્યું છે એ છે પ્રભુતાનો નિયમ. પ્રભુતાનો નિયમ શું કહે છે? તો કે કારકો છે એના એકમો વડે હંમેશા લક્ષણો નિર્ધારિત થાય છે. પછી કારકો છે એ હંમેશા જોડીમાં હોય છે. આ જોડીમાં રહેલા કારકોમાંથી જે કારક પોતાની અસર દર્શાવે છે, જે અભિવ્યક્ત થાય એટલે દર્શાવે છે, એને શું કહેશું? પ્રભાવી. અને જે અભિવ્યક્ત નથી થતો એને આપણે શું કહેશું? તો કે પ્રચ્છન્ન. બરાબર? એટલે એક પ્રભાવી છે અને બીજો પ્રચ્છન્ન છે. અને આમ આ પ્રભુતાનો નિયમ કહેવામાં આવ્યો. બીજો એક નિયમ એને તાર્યો શું? તો કે વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણનો નિયમ છે એ શું કહે છે? તો વિશ્લેષણનો નિયમ એવું કહે છે કે જ્યારે એક જ લક્ષણ છે એની ભિન્ન અભિવ્યક્તિ ધરાવતા છોડ વચ્ચે આપણે જ્યારે સંકરણ કરીએ ત્યારે, એટલે કે વિષમયુગ્મી સજીવ હોય કે સમયુગ્મી, જ્યારે સજીવ પોતે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, પણ પ્રજનન કોષો બને ત્યારે હંમેશા કેવા હોય? તો કંઈ શુદ્ધ જ હોય છે. મેં તમને એનો એક અલગથી ચાર્ટ પણ બનાવ્યો હતો. અને આની અંદર પણ તમે જુઓ, ધારો કે સજીવ પોતે વિષમયુગ્મી છે, પણ પ્રજનન કોષોમાં તો કાં તો પ્રભાવી ને કાં તો પ્રચ્છન્ન, બેમાંથી એક જ એમ કહેવાય કે કારક છે એ આવેલો હોય છે. એટલે એને પ્રજનન કોષોની શુદ્ધતાનો નિયમ કહી શકાય. પછી કસોટી સંકરણ. કસોટી સંકરણ કેને કહેવાય? તો કે કોઈ પણ સજીવ છે F1 કે F2 પેઢીનું, એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એ ચેક કરવું હોય તો શું કરવું? તો કે એને માટે થઈ F1 પેઢીની સંતતિ સાથે પ્રચ્છન્ન પિતૃનું સંકરણ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહેશું? એને કહેવાય કસોટી સંકરણ. ધારો કે કેપિટલ T સ્મોલ t સાથે તમે પ્રચ્છન્ન પિતૃનું સંકરણ કરો, બરાબર છે? તો આપણને %50 પ્રભાવી પિતૃ જેવા અને 50% પ્રચ્છન્ન પિતૃ જેવા પ્રાપ્ત થાય. તો એ સાબિત થાય કે આ વિષમયુગ્મી છે. જો સમયુગ્મી હોય તો આના જેવું થાય 100% સંતતિ કેપિટલ T અને સ્મોલ t જેવી પ્રાપ્ત થાય. એટલે આને શું આપણે કહેશું? કસોટી સંકરણ. અને કસોટી સંકરણના મુદ્દા એવા છે કે જે વારંવાર આખા ચેપ્ટરમાં કેટલી બધી જગ્યાએ આપણને ઉપયોગી થાય છે. એટલે એ છે કસોટી સંકરણ. બરાબર છે? ત્યારબાદ અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા શું કહેવા માંગે છે? તો એન્થ્રેડિયમ ડોગ ફ્લાવર, પછી તો કે સ્નેપડ્રેગન, આ બધા જે સજીવ છે એની અંદર, એ વનસ્પતિઓની અંદર અપૂર્ણ પ્રભુતા છે એનો પ્રયોગ કરવામાં આવ્યો. એની અંદર પુષ્પનો રંગ છે એ લાલ પુષ્પ સાથે સફેદ પુષ્પ, એનું સંકરણ કર્યું P પેઢી. જોજો એનું કહેવાય કે જનીન બંધારણ છે એ આ પ્રકારે લેવામાં આવ્યું. તો પ્રથમ પેઢી જે છે ને એની અંદર તમને જે સંતતિ પ્રાપ્ત થશે, બરાબર, કેમ કે આમાં માત્ર R અને આમાં માત્ર W, તો RW જનીન બંધારણ વાળી સંતતિ પ્રાપ્ત થાય. પણ બધી જ કેવી થઈ? ગુલાબી. બધી સંતતિ કેવી થઈ? તો કે ગુલાબી પ્રાપ્ત થઈ. અને એ શું બતાડે છે? કે લાલ છે એ સંપૂર્ણપણે પ્રભાવી નહીં હોય, સફેદ સંપૂર્ણપણે પ્રચ્છન્ન નહીં હોય. હવે આમાં એણે સ્વફલન કરાવ્યું. તો F2 પેઢીમાં યુનિટ સ્ક્વેર બનાવો, RW તો RW WW, એટલે 1:2:1 લાલ ગુલાબી લાલ સફેદ. આનો ફિનોટાઈપ અને જીનોટાઈપ બંને એક જ હોય, એ છે અપૂર્ણ પ્રભુતા. બરાબર છે? ત્યારબાદ આપણને જે વાત કરવામાં આવી છે કે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. પ્રભાવિતાની સંકલ્પનાના સ્પષ્ટીકરણની અંદર એમ કીધું છે કે ધારો કે બે કારકો છે.
કારક એ અને કારક બી છે, બરાબર છે, અને કારકો હંમેશા જોડીમાં હોય. હવે આ જે કારકો છે એમાં પ્રભાવી કારક છે. હું તમને એમ ઉદાહરણ આપું કે પ્રભાવી કારક એ અને પ્રચ્છન્ન કારક સ્મોલ એ. પ્રભાવી કારક એ છે એ શું કરશે તો કે સામાન્ય ઉત્સેચક નિર્માણ કરશે. પ્રચ્છન્ન હશે સ્મોલ એ તો શું કરશે તો કે બિનકાર્યક્ષમ ઉત્સેચક નું નિર્માણ કરશે, અથવા તો ઉત્સેચક હાજર જ ન હોય. તો ધારો કે કેપિટલ એ અને કેપિટલ એ હોય તો સ્વાભાવિક છે સામાન્ય ઉત્સેચક જ આવે. કેપિટલ એ સ્મોલ એ હોય ત્યારે પણ શું છે પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અસર દર્શાવી શકે નહીં, એટલે ત્યારે પણ સામાન્ય ઉત્સેચક આવે. પરંતુ જો સ્મોલ એ આવે તો કોઈ પણ ઉત્સેચક ના હોય અથવા એ ક્રિયાશીલ ના હોય, એ પ્રકારની આપણને એમાં લાક્ષણિકતા જોવા મળે છે, બરાબર છે. હવે નહીતર ઉત્સેચક શું કરતા હોય ખબર કે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત સ્વરૂપ એટલે શું? ધારો કે આપણે સ્ટાર્ચ છે એને ગ્લુકોઝમાં ફેરવવો છે, એને માટે જે કંઈ ઉત્સેચક જરૂરી હોય, બરાબર છે, એ સામાન્ય ઉત્સેચક હોય તો એ સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે, ખ્યાલ આવ્યો. પરંતુ જો પ્રચ્છન્ન હોય તો એ ઉત્સેચક બિનક્રિયાશીલ રહેશે અથવા ઉત્સેચક ઉત્પન્ન જ નહીં થાય, તો આપણને આ રૂપાંતરણની પ્રક્રિયા થતી જોવા મળશે નહીં, એવું અહીંયા કહેવા માંગે છે. પછી સહપ્રભાવિતા. સહપ્રભાવિતા એટલે શું? તો સહપ્રભાવિતા છે એ બ્લડ ગ્રુપના વારસાને અનુલક્ષી અને સહપ્રભાવિતા છે એ દર્શાવવામાં આવી છે. બ્લડ ગ્રુપ છે આપણે જોઈએ તો એને માટેના જનીનો 3 પ્રકારના અને એની અભિવ્યક્તિ 6 પ્રકારની, બરાબર છે. ધારો કે એ ગ્રુપ હોય, મેં તમને કોષ્ટક કરાવેલું છે, બરાબર છે, તો એનું જનીન સ્વરૂપ, જે જનીન સ્વરૂપ જે છે આ જનીન સ્વરૂપ મુખ્યત્વે કેપિટલ આઈ એ, કેપિટલ આઈ એ અથવા કેપિટલ આઈ એ સ્મોલ આઈ, બરાબર છે, આ રીતે એનું જનીન સ્વરૂપ થશે. પછી તો કે બીજું છે કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ, બરાબર છે, અને એને કારણે એન્ટીજન છે રક્તકણની સપાટી પર એ ઉત્પન્ન થાય આ બંને સંજોગોની અંદર, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ પછી બી, કેપિટલ આઈ બી, કેપિટલ આઈ બી, કેપિટલ આઈ બી, સ્મોલ આઈ, આ બંને સંજોગોમાં બી એન્ટીજન. એ બી ક્યારે થાય તો કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી, બંને એન્ટીજન. તો જુઓ તમે, કેપિટલ આઈ એ કે કેપિટલ આઈ બી છે એ કોને માટે જવાબદાર હતા તો કે એન્ટીજનના નિર્માણ. એન્ટીજન છે ને એ રક્તકણની સપાટી પર આવેલું ગ્લાયકોપ્રોટીન છે એના નિર્માણ માટે જવાબદાર છે. પરંતુ જો એ નિર્માણ ન થઈ શકે તો કે એને કારણે થઈ, એટલે જો એ નિર્માણ થાય તો એ એન્ટીજન નિર્માણ થયું, બી એન્ટીજન નિર્માણ પામ્યું. હવે અહીંયા એ અને બી બંને સાથે મળીને પોતાની અભિવ્યક્તિ દર્શાવી એટલે એને શું કહેશું? સહપ્રભાવિતા કહેવાય, બરાબર છે. એટલે બ્લડ ગ્રુપનો વારસો આ છે. અને સ્મોલ આઈ હોય ત્યારે એક પણ એન્ટીજન નથી, 0 એન્ટીજન ગ્રુપ એટલે ઓ ગ્રુપ. તો આમ બ્લડ ગ્રુપનો જે વારસો છે, તમે કોઈ એક વ્યક્તિગતની સજીવની એમ કહેવાય કે આનુવંશિકતાનો અભ્યાસ કરતા હોય બ્લડ ગ્રુપની, તો એને શું કહેવાય તો કે
સહપ્રભાવિતાના આધારે બ્લડ ગ્રુપનો વારસો લેવાનો. આ જ બ્લડ ગ્રુપને આખી વસ્તીમાં કે ભાઈ એ ગ્રુપવાળા કેટલા, બી ગ્રુપવાળા કેટલા, એ બી ગ્રુપવાળા કેટલા ને ઓ ગ્રુપવાળા કેટલા, એનો જો અભ્યાસ કરતા હો તો આને આપણે સહપ્રભાવિતા ન કહેતા બહુ વિકલ્પી કારકો કહેશો. નહીતર કેવું હોય કે એક પર્ટિક્યુલર જનીનના બે જ કારકો હોય, કેપિટલ ટી ને સ્મોલ ટી છે ધારો કે, એવી રીતે બે જ કારકો હોય. પરંતુ જ્યારે એકથી વધારે થાય ને, કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ એવા 3 કારકો થયા એટલે એને બહુ વિકલ્પી કારકો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ ત્રણેય સ્વરૂપ, પછી એ સિવાય મેં તમને એના એન્ટીબોડી ક્યાં છે એ લખાવેલું છે, પછી કોને રુધિર આપી શકે ને કોને રુધિર લઈ શકે એનું આખું ટેબલ આપણે કરેલું છે. બરાબર, તો આ હતા બહુ વિકલ્પી કારકો. ત્યારબાદ આપણે જોઈએ તો વટાણાના બીજ છે ને એની અંદર સ્ટાર્ચનું જે નિયંત્રણ છે ધારો કે એની વાત કરી છે. બરાબર છે. તો એમાં શું છે, જો એનો આકાર અને સ્ટાર્ચનું ના કણો નું કદ. બરાબર છે. તો ધારો કે કેપિટલ બી છે તો બીજનો આકાર ગોળ અને સ્ટાર્ચના કણો મોટા. કેપિટલ બી અને સ્મોલ બી છે તો આ ગોળ, આ મધ્યમ થશે વિષમ યુગ્મી સંતતિમાં, અને સ્મોલ બી થશે તો ખરબચડા અને નાના કદના. તો તમે જોઈ શકો છો કે બીજના આકારની માટે એ પ્રભાવીપણાનું લક્ષણ લાગુ પડે છે, એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન. અને આમાં શું લાગુ પડે તો કે અપૂર્ણ પ્રભુતા, મોટા કદના, નાના કદના અને મધ્યમ કદના. બરાબર, આવી રીતે એની અભિવ્યક્તિઓ છે એ આપણને જોવા મળે છે. એટલે આને આપણે જે કહી શકાય કે બહુ વિકલ્પી કારકો તરીકે પણ લઈ શકાય છે, ઉદાહરણ તરીકે. બરાબર, અને અપૂર્ણ પ્રભુતા અને પ્રભુતા બંનેના નિયમમાં લઈ શકાય છે. હવે બે જનીનોનું વારસાગમન, દ્વિસંકરણ પ્રમાણનો પ્રયોગ. તો દ્વિસંકરણ પ્રમાણનો જે પ્રયોગ છે એમાં બીજનો રંગ અને બીજનો આકાર, બરાબર, આવી રીતે હા બે લેવામાં આવ્યું છે. તમે એક સંકરણનો પ્રમાણ તો તમારી સામે છે જ. બરાબર છે. તો હવે આપણે જે લઈએ છીએ તો પીળો રંગ પ્રભાવી, લીલો રંગ પ્રચ્છન્ન. એટલે પીળા બીજ, લીલા બીજ, ગોળ બીજ, ખરબચડા બીજ. એટલે બે આ બીજનો રંગ, બીજનો આકાર. બરાબર છે. હવે પી પેઢીની અંદર જો આપણે એનું જનીન બંધારણ જોઈએ તો વાય ફોર યલો, રાઉન્ડ ફોર આર, સ્મોલ વાય વાય, સ્મોલ આર આર, આ પ્રકારનું જનીન બંધારણ આવે. અહીંયા આપણને જેના જન્યુ છે એક જ પ્રકારના બને, કેપિટલ વાય સ્મોલ આર. આના જન્યુ બને સ્મોલ વાય સ્મોલ આર બને. એની વચ્ચે સંકરણ કરવામાં આવ્યું, આપણને પ્રાપ્ત થયું F1 પેઢી. જનીન બંધારણ છે ને કેવું પ્રાપ્ત થશે, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. અને આ પ્રભાવી છે ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અસર દર્શાવી શકે નહીં, એટલે પીળા અને ગોળ બીજ ધરાવતા છોડ પ્રાપ્ત થાય. હવે આપણને અહીંયા જે જન્યુઓ છે ને એ 4 પ્રકારના મળશે સ્વફલનમાં. કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. બરાબર છે. કારણ કે આની સાથે આ જોડાય, આની સાથે આ જોડાય, આની સાથે આ જોડાય અને આની સાથે આ જોડાય, આવી રીતે 4 જન્યુ મળે અને એના જ પાછા એની સાથે ગુણાકાર થાય. અને એટલા માટે થઈ અને F2 પેઢીની અંદર આપણને જે 16 શક્યતાઓ પ્રાપ્ત થાય છે એ 16 શક્યતાઓને પહેલાં આપણે ગાણિતીય રીતે છે એ સાબિત કરતી જોઈએ.
તો ગાણિતીય રીતે જે સાબિતી છે એ હું તમને સમજાવું કે ધારો કે આપણે પહેલા બીજનો રંગ જોઈએ, એ એક લક્ષણ હોય તો એનું 3:1 પ્રમાણ થયું. એવી જ રીતે બીજનો આકાર, આ લક્ષણ લ્યો એનું એક સંકલન કરો તો એ પણ શું થાય? 3:1 થાય. હવે તમે એનો ચોકડી ગુણાકાર કરો તો શું થશે? આમ 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 અને આમ. જો આ 3 એ 3, 3 તેરી 9, બરાબર છે. તો આ પીળા, ગોળ, લીલા, ખરબચડા 3 ભેગા 3 ગણો તો 9 કેટલા થયા? પીળા ને ગોળ. પછી ગોળ અને લીલા 3, 3 × 3. પછી 3 × 3, 3 પીળા અને ખરબચડા, 1 × 1 લીલા અને ખરબચડા. એટલે આપણે એનો જે જીનોટાઈપ છે 3:1 એને આપણે ગુણ્યા છે અને આ ગુણાકાર કરી અને પછી આ આપણે એનું દેખાવ સ્વરૂપ પ્રમાણ ફિનોટાઈપ મેળવું. દેખાવ સ્વરૂપ પ્રમાણ. હવે જો આપણે એનો જીનોટાઈપ મેળવવો હોય તો કેવી રીતે મેળવશું? તો આ રીતે. તમને ખબર છે બીજનો રંગ ને બીજનો આકાર 1:2:1 છે. 1:2:1 એનો ગુણાકાર કરવાનો એટલે 1:2:1 ગુણ્યા 1:2:1. હવે તમે જુઓ, એકની સાથે 1 એટલે 1, એકની સાથે 2 એટલે 1:2, એકની સાથે 1. પછી આને આરે લ્યો 2, પછી 2 2 4, 2 × 2. પછી આને સાથે લ્યો 1 2 1. તો આ જે છે એ શું કહેવાશે? એનો ફિનોટાઈપ. બરાબર છે. ધારો કે આપણે આની ઉપરથી જેના જુદા જુદા ફિનોટાઈપ મેળવીએ તો આ શું હતા? તો કે 2 કેપિટલ YY હતા. આ કેપિટલ Y અને કેપિટલ Y, કેપિટલ Y, સ્મોલ y, સ્મોલ r, સ્મોલ y, સ્મોલ y. અને આને આપણે લઈએ RR. એટલે આ રીતે આપણને પછી આની સાથે આનું સંકલન કરતા તો આપણને આ છે કેપિટલ YY કેપિટલ RR વાળા એક મળે. પછી તમે આની સાથે આને જોડો છો તો કેપિટલ Y કેપિટલ Y કેપિટલ R સ્મોલ r એવા મળે છે. એવી જ રીતે તમે આની સાથે આને જોડો છો તો કેપિટલ Y કેપિટલ Y સ્મોલ r મળે છે. પછી આની સાથે જોડો તમે કેપિટલ Y સ્મોલ y કેપિટલ R મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડીક ટેકનિકલ ક્ષતિ આવી હતી એટલે અહીંથી ફરીથી આપણે આગળ વધીએ છીએ કે જીનોટાઈપ આપણે ગણવાનો હતો તો 1:2:1 ની સાથે 1:2:1 ને ગાણિતીય રીતે પહેલાં ગુણાકાર કરીએ તો તમે જુઓ આ રીતે 1:2:1 એટલે 1 મેં તમને આખું આ સમજાવ્યું હતું કે કઈ રીતે આ આંકડાની ગુણાકાર કરી કે 1 1 1 1 2 1 1 પછી આ લ્યો 2 × 2 2 2 4 2 × 2 પછી આ લ્યો 1 1 1 2 2 અને 1. પછી આ જે છે ને એના જનીન બંધારણ છે એટલે એ પ્રમાણે આપણે આ બધા લીધા. રેડી. હવે આપણે આખો જે આપણું F2 પેઢીનો જે ચાર્ટ આપણને યુનિટ સ્ક્વેર પ્રમાણે આપ્યો છે ને એની હારે આપણે એની ગણતરી કરીએ તો કેપિટલ YY RR છે, 4 પ્રભાવી લક્ષણો એવા કેટલા? તો કાંઈ 1. બરાબર છે. 4 પ્રભાવીઓ એવા. પછી 3 કેપિટલ અને 1 સ્મોલ લેટર. 3 કેપિટલ ને 1 સ્મોલ લેટર.
પછી 2 કેપિટલ ને 2 સ્મોલ લેટર, 2 કેપિટલ વાય ને 2 સ્મોલ આર. તો 2 કેપિટલ વાય 2 સ્મોલ આર, 2 કેપિટલ વાય એ એક જ છે, બરાબર છે. પછી કેપિટલ વાય સ્મોલ વાય અને 2 કેપિટલ આર. તો કેપિટલ વાય સ્મોલ વાય અને 2 કેપિટલ આર એ 2 છે. પછી કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. તો આ એક, આ એક, આ એક અને આ 4 જે છે એ કેવા છે, જે આ 4 આવ્યા એ, બરાબર છે. પછી એક કેપિટલ વાય અને બાકીના ત્રણેય જે છે એ સ્મોલ લેટર. આ 2. પછી સ્મોલ વાય વાય અને 2 કેપિટલ આર આર, સ્મોલ વાય વાય અને 2 કેપિટલ આર આર, સ્મોલ વાય વાય 2 કેપિટલ આર આર એક જ છે. પછી સ્મોલ વાય વાય કેપિટલ આર સ્મોલ આર, એક અહીંયા અને એક અહીંયા. હવે તમે જુઓ છેલ્લે સ્મોલ વાય વાય સ્મોલ આર આર એક જ હોય. તો પીળા ને ગોળ એટલે પીગો, પછી પીળા ને ખરબચડા એટલે પીખ, લીલા ને ગોળ એટલે લીગો અને ઓલા તો કે લીખ. એટલે એમ કે પીગો, પીખ, લીગો, લીખ, આ રીતે તમે શોર્ટ ફોર્મ કરી અને આખે આખો આ દ્વિસંકરણ પ્રમાણનો જે પ્રયોગ છે ને એ સમજી શકો છો. અને એની ઉપરથી જ આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ આ દ્વિસંકરણ પ્રમાણનો જે પ્રયોગ છે ને એની અંદર જ્યારે જનનકોષોનું નિર્માણ થાય છે ત્યારે શું થાય છે, તો કે કેપિટલ વાય છે એની સાથે કેપિટલ આર પણ જાય છે અને કેપિટલ વાય સાથે સ્મોલ આર પણ જાય છે. એવી જ રીતે સ્મોલ વાય છે એની સાથે પણ કેપિટલ આર જોડાય છે ને સ્મોલ વાય સાથે સ્મોલ આર જોડાય છે. આમ 4 પ્રકારના જન્યો બન્યા તો એને શું કહેવાય, તો કે મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવામાં આવે છે, બરાબર. કે મુક્ત રીતે વહેંચાણા એ આપણને દ્વિસંકરણના પ્રમાણના પ્રયોગો પરથી સૂચવવામાં આવે છે. હવે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ છે એમાં મેન્ડેલનું કાર્ય શા માટે અજાણ રહ્યું હતું એના શરૂઆતના 4-5 પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના. ગાણિતીય રૂપ હતું ને એમ કહેવાય કે એનો જે કન્સેપ્ટ સાવ નવો હતો, ન સમજાય તેવો હતો અને સંદેશા વ્યવહાર સરળ નહોતો ને એ બધું. પછી ધ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક એણે એનું જે મેન્ડેલનું કાર્ય હતું ને એ પાછું એમ કહેવાય કે સાબિત કર્યું, પુનઃ સંશોધિત કર્યું. અને ત્યારબાદ તો કે જ્યારે સટન અને બોવરી છે એણે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ આપ્યો. અને પછી મોર્ગને શું કીધું કે ભાઈ આ જે છે ને રંગસૂત્રોનું વિશ્લેષણ કેવી રીતે થાય ને એ જરા તમને સમજાવું કે કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોનું જે વિશ્લેષણ થાય છે આ રંગસૂત્રોનું વિશ્લેષણ આપણે કઈ રીતે કરીશું. તો એને માટે થઈ હું તમને થોડુંક કોષ વિભાજન છે એની ઉપર પ્રકાશ પાડી અને સમજાવું કે કોષ વિભાજન ઉપર આપણે જોઈએ પ્રકાશ પાડીએ તો શું આવશે. તો આ ધારો કે ભાજનાવસ્થા છે, બરાબર છે. ભાજનાવસ્થાની અંદર આપણને રંગસૂત્રો છે ને જોડીમાં ગોઠવાતા જોવા મળે, એક ઉદાહરણ સ્વરૂપે છે, બરાબર છે. હા, એના ઓલા ત્રાકતંતુ. હવે ધારો કે અહીંયા જનીન છે એ કેપિટલ વાય હોય ને અહીંયા સ્મોલ વાય હોય, આ કેપિટલ આર હોય ને સ્મોલ આર હોય. મોટે ભાગે કેવું હોય કે જનીનો હંમેશા જોડીમાં હોય, બરાબર. અને એક રંગસૂત્ર હોય ને એની ઉપર એક પ્રભાવી જનીન છે તો એનું વૈકલ્પિક એવું પ્રચ્છન્ન હોય એની જોડીમાં આવેલા બીજા સમજાત રંગસૂત્ર પર હોય, બરાબર છે. તો આવા સંજોગોની અંદર શું થાય તો કે તો મુક્ત રીતે વિશ્લેષણ પામે. એનું કારણ શું છે તો તમે જુઓ ભાજનોત્તર અવસ્થા આવે ને, ધારો કે જો આ તે શું હતી ભાજનાવસ્થા 1 અને આ છે ભાજનોત્તર અવસ્થા 1. એની અંદર સમજાત રંગસૂત્રોની જોડી છૂટી પડે છે. અને સમજાત રંગસૂત્રોની જોડી છૂટી પડે ને ત્યારે શું થાય,
આ જોડી અહીંયા જતી રહે ને આ જોડી અહીંયા જતી રહે, બરાબર છે. તો આપણને ધારો કે આ કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર આવું થાય. પરંતુ જો આ જ રંગસૂત્રો એક જ આ જ જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય તો, મતલબ કે ધારો કે એ આમ આવેલા હોય તો કેપિટલ વાય અને સ્મોલ વાય આમ જ આવેલા હોય તો એ છૂટા નહીં પડી શકે, એ સંલગ્ન કહેવાશે. ખ્યાલ આવ્યો? એ સંલગ્ન કહેવાશે. જો સંલગ્ન કહેવાય તો આ છૂટા ન પડી શકે. એવી જ રીતે આ છે અને આમ હોય તો કેપિટલ આર અને સ્મોલ આર એક જ રંગસૂત્ર પર આવેલા હોય સંલગ્ન, તો તેનું મુક્ત રીતે વિશ્લેષણ થતું નથી. ખ્યાલ આવ્યો? જો આ રીતે હોત કેપિટલ વાય અને સ્મોલ વાય એક જ રંગસૂત્ર પર આવેલા હોત, અથવા તો કેપિટલ આર અને સ્મોલ આર એક જ રંગસૂત્ર પર આવેલા હોત, મતલબ કે સંલગ્ન હોય તો આ મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડે નહીં. બરાબર છે. હવે સંલગ્નતા માટે થઈ અને મેન્ડેલ નહીં પણ મોર્ગને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર કાર્ય કર્યું. શા માટે એણે કાર્ય કર્યું તેના 4-5 પોઈન્ટ છે. જ્યારે ધ્યાનમાં લેવા નીટમાં એ આપી શકે કે ભાઈ કયા એવા કારણો હતા કે જેને કારણે મોર્ગને ડ્રોસોફિલા ઉપર પ્રયોગ કર્યા, કે એનો જીવનકાળ ટૂંકો છે, એમાં લિંગ ભેદ સ્પષ્ટ છે, ટૂંકા ગાળામાં અસંખ્ય સંતતિ પેદા કરે છે અને આ બધું. બરાબર. અને મેં તમને છે ને 2 વનસ્પતિવાળા પ્રયોગો છે એ સમજાવેલા છે પહેલાં છે. બરાબર છે. અને વનસ્પતિવાળા પ્રયોગો શું કહે છે તો કે વટાણાની અંદર જાંબલી રંગ અને સફેદ રંગ, એના એમ કહેવાય કે પુષ્પના રંગની વાત આવી. અને બીજું તો કે પરાગરજ હતી એ નળાકાર છે એ પ્રભાવી અને ગોળાકાર છે એ પ્રચ્છન્ન. બરાબર. અને એ રીતે તમને અપેક્ષિત પ્રમાણ અને ધારેલું પ્રમાણ અને એમ કહેવાય કે હકીકતમાં પ્રાપ્ત થયેલું પરિણામ 2 જુદા જુદા આવતા હતા. ધારો કે આપણે કસોટી સંકલન કરીએ છીએ તો આપણું અપેક્ષિત પરિણામ શું હતું? 1:1:1:1. ધારો કે આપણે આ દ્વિસંકરણનું કસોટી સંકલન કરીએ ને તો 25% છે એ આપણને કેવા મળશે તો કે પીળા ને ગોળ મળશે, 25% છે ને એ લીલા ને ગોળ મળશે, 25% છે એ પીળા ને ખરબચડા મળશે, જ્યારે 25% લીલા ને ખરબચડા મળશે. બરાબર. એટલે બધા 25% મતલબ 1:1:1 મળે. પરંતુ જો એ જ જનીનો સંલગ્ન હોય તો કે 1:1:1:1 ન મળે, એને બદલે કેવું મળે તો કે 7:1:1:7 મળે. અને એની સામે ધારો કે સ્વફલન કરીએ તો સ્વફલનનું આપણને ફિનોટાઇપ પ્રમાણ કેવું હોય? 9:3:3:1. એને બદલે આ 9:3:3:1 ને બદલે આ પરિણામ કેવું મળે તો કે 11:1:1:3, મતલબ કે મોટા ભાગના પ્રભાવી મળે. બરાબર છે. તો એનું કારણ શું હતું કે એને માટે જવાબદાર જનીનો સંલગ્ન હતા. બરાબર. અને પછી તો કે ડ્રોસોફિલા જે છે એની અંદર આપણે સંલગ્નતાનો પ્રયોગ છે એ આપણે સમજાતા અને વ્યતિકરણ. બરાબર છે. અને એની અંદર મેં તમને કાળો રંગ અને ભૂખરો રંગ પ્રભાવી અને કાળો રંગ પ્રચ્છન્ન, લાંબી પાંખ પ્રભાવી અને ટૂંકી પાંખ પ્રચ્છન્ન, બરાબર, આવી રીતે તમને એની ચાર્ટ દોરી અને સમજાવેલું હતું. તમે જુઓ પી પેઢી પિતૃ પેઢીમાં ભૂખરો રંગ, લાંબી પાંખ, કાળો રંગ, ટૂંકી પાંખ, કેપિટલ G કેપિટલ L, કેપિટલ G કેપિટલ L, સ્મોલ g સ્મોલ l, સ્મોલ g સ્મોલ l. બરાબર છે. તો આની અંદર જે F1 પેઢી પ્રાપ્ત થઈ હતી એમાં આપણને બધા જ ભૂખરો રંગ, લાંબી પાંખ વાળી સંતતિ પ્રાપ્ત થઈ હતી. બરાબર છે. અને એનું જનીન બંધારણ શું હતું તો કે વિષમયુગ્મી, કેપિટલ G કેપિટલ L, સ્મોલ g સ્મોલ l. હવે આપણે એનું કસોટી સંકરણ કરતા શું થશે? F1 પેઢીની સંતતિ સાથે પ્રચ્છન્ન પિતૃનું સંકરણ. બરાબર છે. તો આની સાથે આ અને આની સાથે આ F2 પેઢી શું પ્રાપ્ત થાય તો કે
કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, 50%, 50%. હા, ભૂખરો રંગ લાંબી પાક, કાળો રંગ ટૂંકી પાક. આ તો શું થયું તો કે એ સંપૂર્ણ સંલગ્નતા દર્શાવે છે કે જેની અંદર આ નર છે અને આ માદા છે. પરંતુ જ્યારે આપણે એનું વ્યતિકરણ કરીએ ત્યારે અહીંયા કસોટી સંકરણથી પ્રક્રિયા બદલાઈ જશે અને એ જે પ્રક્રિયા બદલાઈ જશે ત્યારે તો કે તમને અહીંયા બાજુમાં એ ચાર્ટ છે એ સમજાવું કે કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, આ કસોટી સંકરણ. અને કસોટી સંકરણમાં F1 પેઢીની માદા લેવાની આવશે કેમ કે નર ડ્રોસોફિલામાં વ્યતિકરણ થતું નથી. આ રીતે લેવામાં આવશે. બરાબર છે. હવે એના રંગસૂત્રિકા કેપિટલ જી કેપિટલ એલ, કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, આ વ્યતિકરણ. તમે જોયું હતું કે જે અર્ધીકરણ વખતે પ્રથમ વ્યતિકરણ થાય છે કેપિટલ જી કેપિટલ એલ, કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ. હવે એના જન્યુઓની અંદર અને આના એક જ પ્રકારના જન્યુ બને. કેપિટલ જી કેપિટલ એલ, કેપિટલ જી સ્મોલ એલ, સ્મોલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ. હવે તમે F2 પેઢી જુઓ તો F2 પેઢીની અંદર પહેલા સાથે, બીજા સાથે, ત્રીજા સાથે અને ચોથા સાથે કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, કેપિટલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ. સ્મોલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ. આ શું થયું? ભૂખરો રંગ લાંબી પાંખ. આમાં ભૂખરો રંગ ટૂંકી પાંખ, કાળો રંગ લાંબી પાંખ અને આ કાળો રંગ ટૂંકી પાંખ. હવે જો આમાં જુદી જુદી રીતે આપણે પર્સન્ટેજ છે ને એ લઈ શકીએ. બરાબર છે. આપણે એમ કહી શકાય કે આને 41.5% પ્રભાવી પિતૃ જેવા, 41.5% પ્રચંડ પિતૃ જેવા, એટલે ટોટલ 83% પિતૃ જેવા અને 8.5% મિશ્રિત લક્ષણોવાળા. બરાબર છે. એટલે એ 17%. પછી ટેક્સ્ટ બુકમાં એક પ્રમાણ આપ્યું છે કે ધારો કે જનીનો કેટલા નજીક છે ને કે દૂર છે એને આધારે પણ આપણે આ કરી શકીએ. ધારો કે જનીનો છે એકદમ એકબીજાથી નજીક છે તો પ્રભાવી પિતૃ જેવા કેટલા આવશે તો કે એ આવશે આપણને 98.7% અને 1.3% જ આ મિશ્રિત લક્ષણોવાળા આવશે. બરાબર છે. અને જો એકબીજાથી દૂર છે તો કે 62.8 છે એ પ્રભાવી પિતૃ જેવા અને 37.2 છે એ મિશ્રિત લક્ષણોવાળા જોવા મળશે. એટલે આમ જનીનો એકબીજાથી કેટલા નજીક છે, સંલગ્ન જનીનો, બરાબર, એને આધારે આપણે એ જાણી શકીએ છીએ. બરાબર છે. પછી હંમેશા જ્યારે આપણે એના અંતર છે એને વિશે જાણવું હોય ત્યારે તમને ટોટલ જે પ્રભાવી ને પ્રચ્છન્ન જનીન હોય એને વિશે એના જે આનુવંશિકતા છે, બરાબર, એનું તમને અલગથી એક MCQ છે એ કરાવીશ કે એના કેટલા સેન્ટીમોર્ગન એનું અંતર છે એ. પછી બહુજનીનિક વારસો. જો બહુજનીનિક વારસાની અંદર શું કહેવામાં આવે છે કે જ્યારે એકથી વધારે જનીનો છે એ એમ કહેવાય કે આ આનુવંશિકતા પર અસર કરતા હોય ત્યારે આપણે એને શું કહેશું? બહુજનીનિક વારસો. ખાસ કરીને આપણી ત્વચાના રંગ માટે જવાબદાર એવો જે આ વારસો છે એ શું છે? બહુજનીનિક વારસો છે. બરાબર છે. એમાં સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c
બરાબર. આ ત્વચાના રંગ માટેના પ્રચ્છન્ન. કેપિટલ એ, કેપિટલ બીબી, કેપિટલ સીસી એ પ્રભાવી. હવે કેવું હોય ખબર કે જેમ આમાં વધારે પ્રભાવી હોય એ પ્રમાણે ત્વચામાં મેલેનિનનું પ્રમાણ વધારે હોય, રંગ ઘેરો હોય. એટલે ધારો કે આટલી શક્યતાઓ આવે: કેપિટલ એ, કેપિટલ બીબી, કેપિટલ સીથી સૌથી વધુ ઘેરો. પછી 5 પ્રભાવી આ રીતે. હા, પછી આ છે ને એ મધ્યમ આવે, કેમ કે તમે જુઓ 3 પ્રભાવી 3 પ્રચ્છન્ન. રેડી. પછી આ છે ને સૌથી સફેદ અથવા ગોરો. એટલે આમ ઘેરાથી ધીરે ધીરે મધ્યમ ને મધ્યમથી એકદમ ઝાંખો થતો જાય. તો જેટલી માત્રા એની હશે ને એ પ્રમાણે આપણને એની આનુવંશિકતાની લાક્ષણિકતા છે એ જોવા મળશે. એને બહુજનીનિક વારસો કહેવામાં આવે છે. અને આવો જ એક બહુજનીનિક વારસો છે આપણને અહીંયા ત્વચાના રંગ માટે આપેલો છે. બરાબર છે. એ ઉપરાંત હું તમને એક દાખલો છે એની ગણતરી છે એ સમજાવું છું અહીંયા. કે ધારો કે રીંગણું છે, આપણે ગણીએ કે હાલો ટમેટા કે રીંગણા. ટમેટામાં જનીન પ્રકાર સ્મોલ એ, બી બી, સી સી માટે આપણે ધારો કે માની લ્યો કે 200 ગ્રામ ટમેટા ઉત્પન્ન થાય. બરાબર છે. જ્યારે અને જનીન પ્રકાર એ, બી બી, સી સી હોય તો 4 એમ કહેવાય કે કેટલા, તો કે 350 અથવા 360, ચાલો ને 360 ગ્રામ ટમેટા ઉત્પન્ન થાય. તો ટમેટાના ઉત્પાદનમાં બહુજનીનનો ફાળો કેવો, કેટલો? પાછા દરેક બહુજનીનનો ફાળો કેટલો. બરાબર છે. તો એની અંદર આપણે શું લેશું, તમે જુઓ કે સ્મોલ એ, સ્મોલ બી બી, સ્મોલ સી સી બરાબર શું છે 200. કેપિટલ એ, કેપિટલ બી બી, કેપિટલ સી સી બરાબર શું છે 360 છે. બરાબર છે. અને એટલા માટે થઈ અને બેયનો તફાવત કેટલો થયો, તો કે બેયનો તફાવત થયો 160 તફાવત થયો. હવે જનીન કેટલા છે, તો કે જનીન છે 6. બરાબર. તો 160 ભાગ્યા 6. તો આનું આપણે એમ કહેવાય કે મારીએ ભાગાકાર કરીએ તો શું થાય, તો કે 6 દુ 12. અને ધારો કે આપણે 6 દુ 12 નહીં તો 40 36. તો પ્રત્યેક જનીન છે એની કિંમત કેટલી થાય 26.6 જેટલો એનો ફાળો થયો. એટલે લગભગ 27 જેટલો ફાળો છે એનો થયો. બરાબર છે. એવી જ રીતે આપણે કોઈ એક છોડની ઊંચાઈ છે, છોડની ઊંચાઈ ધારો કે જનીન કે એ અને બી એ છોડની ઊંચાઈ માટે જવાબદાર છે. ઊંચા છોડ છે
એ ધારો કે કહેવાય કે 58 સેન્ટીમીટર છે, નીચા છોડ છે એ ધારો કે 30 સેન્ટીમીટર છે. તો એટલે ઊંચા છોડ એટલે તો કે કેપિટલ એ કેપિટલ બી અને નીચા છોડ એટલે સ્મોલ એ સ્મોલ બી થશે. બરાબર છે. હવે તો એમ કહેવાય કે અહીંયા કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી છે ને એની ઊંચાઈ કેટલી હશે? તો તમને કહું ને કે પહેલાં તો આપણે બેનો ડિફરન્સ શોધીએ. બેનો ડિફરન્સ કેટલો છે? તો કે ઊંચાઈ ને નીચાઈ માટેનો તો કે 30માં 28 ભેળવો એટલે 28/4 એટલે પ્રત્યેક જનીનનો ફાળો કેટલો થયો? 7. પ્રત્યેક જનીનનો ફાળો કેટલો થયો? 7 જો બધા પ્રભાવી હોય તો. હવે આમાં કેટલા પ્રભાવી છે? 2. બરાબર, એટલે 7 + 7 બરાબર 14 થાય. એટલે એમાં 30 + 14 કરો એટલે કેટલા થયા? તો કે 44 છે. એ કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી પ્રકારનું જનીન બંધારણ હશે એનું એમ કહેવાય કે ઊંચાઈ હશે 44 સેન્ટીમીટર. તો આવા પ્રકારના MCQ તમને બહુ કઠિન લાગતા હોય એવા હોય છે, પણ આ MCQ તમે નોંધી લેજો જેથી કરી અને તમને સમજાઈ જાય. ઓકે. ત્યારબાદ પ્લિયોટ્રોપી. પ્લિયોટ્રોપી એટલે શું? તો કે જ્યારે એક જનીન છે, જુઓ આમાં ઘણા બધા જનીન એક જ લક્ષણનું નિયમન કરતા હતા, એ થયું બહુ જનીન. પ્લિયોટ્રોપી કેને કે એક જનીન છે એકથી વધારે લક્ષણોનું નિયમન કરે છે તો એને શું કહેવાય? તો કે બહુ જનીન કહેવાય. બરાબર છે. અને એની અંદર તો કે આપણને પ્લિયોટ્રોપીની અંદર ઉદાહરણ તરીકે આપ્યું ફિનાઇલ કેટોન્યુરિયા. મેં તમને એના સમીકરણ લખાવ્યા છે એને માટેનું જનીન. બરાબર. પછી લિંગ નિશ્ચયન. કોઈ પણ સજીવ છે એમાંથી નર બનશે કે માદા તે નક્કી કરવાની જે પદ્ધતિ છે એને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. મેં તમને લિંગ નિશ્ચયના ટેક્સ્ટબુકમાં તો બહુ ઓછા છે, પરંતુ લિંગ નિશ્ચયના નહીં તો 10 થી 12 જેટલા ક્વેશ્ચન કરાવેલા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. બરાબર. હવે લિંગ નિશ્ચયન મનુષ્યમાં જોઈએ ને તો મનુષ્યમાં 23 જોડમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્રની, 23મી જોડ સ્ત્રીઓમાં XX અને પુરુષોમાં XY હોય. હવે શુક્રકોષો છે ને એ 2 પ્રકારના બને, X વાળો અને Y વાળો. અંડકોષો છે એક જ પ્રકારના બને કે 22 જોડ દૈહિક રંગસૂત્ર, 23મું X જ હોય. તો કયા પ્રકારનો અંડકોષ નહીં, કયા પ્રકારનો શુક્રકોષ છે એ ફલનની પ્રક્રિયામાં ભાગ લે છે તેને આધારે નર બનશે કે માદા તે નક્કી થાય છે. મેં તમને એ પણ સમજાવ્યું હતું કે એવું તે શું છે વાય રંગસૂત્રમાં કે જેને કારણે નર બને છે? તો કે એને માટે TDF જનીન જવાબદાર છે કે જે TDF જનીન છે એ આનુવંશિક લક્ષણોના વહન માટે જવાબદાર હોય છે અને એને લીધે એમાં નરપણાના લક્ષણો ઉદ્ભવે છે અને માદાપણાના લક્ષણો અટકાવે છે. એવી જ રીતે મધમાખીમાં લિંગ નિશ્ચયન છે તો મધમાખીમાં કેવું હોય કે માદા છે ને એ 32 રંગસૂત્ર ધરાવતી હોય, દ્વિકીય હોય. નર છે એ એકકીય રંગસૂત્ર ધરાવતું હોય એટલે કે 16 રંગસૂત્ર ધરાવતું હોય. નરમાં છે ને અસંયોગી જનન દ્વારા શુક્રકોષ ઉત્પન્ન થાય એટલે 16 રંગસૂત્ર વાળો શુક્રકોષ બને અને એટલે કે સંભાજન દ્વારા શુક્રકોષ બને. અને માદા છે તો એની અંદર અર્ધીકરણ દ્વારા અંડકોષ બને. હવે 16 રંગસૂત્ર વાળો અંડકોષ, 16 રંગસૂત્ર વાળો શુક્રકોષ બે પરસ્પર જોડાય શું બનશે? તો કે 32 રંગસૂત્ર વાળું ફલિતાંડ બનશે. અને આ 32 રંગસૂત્ર વાળું ફલિતાંડ છે એ શું કરશે? તો કે એ સ્વાભાવિકપણે જ એમાંથી શું બનશે? તો કે માદા બનશે. અને એને જો રોયલ જેલી આપવામાં આવે તો એ મધમાખીની રાણી માખી બને. પરંતુ જો એમ કહેવાય કે એનું અસંયોગી જનન થાય અંડકોષનું કે શુક્રકોષનું તો એમાંથી એમ કહેવાય કે નર માખી બનશે. બરાબર છે. તો આ રીતે મધમાખીની અંદર લિંગ નિશ્ચયન જોવા મળે છે. પછી આપણે વાત કરીએ વિકૃતિની. તો વિકૃતિમાં પણ એવું છે, ટેક્સ્ટબુકમાં એક પેરેગ્રાફમાં બતાવી દીધું છે, પરંતુ મેં તમને રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતાઓ, રંગસૂત્રની રચનાકીય અનિયમિતતાઓ આકૃતિ સહિત સમજાવેલી છે એને એક વખત જોઈ જવી. બરાબર છે. અહીંયા વિકૃતિની વાત આવે તો ખાસ કરીને DNAની અંદર કોઈ એક નાઇટ્રોજન બેઝની અંદર ફેરફાર થાય તો એને શું કહેશું? પોઈન્ટ મ્યુટેશન કહેવાય. સિકલ સેલ એનિમિયાનું દ્રષ્ટાંત છે. અને જો એકથી વધારે જનીનો છે DNAના એટલે કે નાઇટ્રોજન બેઝ છે એની અંદર ફેરફાર થાય તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. એનું લોપ કે દ્વિગુણન તમે જુઓ રચના કે અનિયમિતતામાં લોપ, દ્વિગુણન, પછી ઉત્ક્રમણ અને સ્થાનાંતરણ, આ 4 મેં તમને આકૃતિ સહિત સમજાવેલા છે, એક વખત જોઈ જવાના છે.
પછી વંશાવલી પૃથ્થકરણ છે, પેડિગ્રી એનાલિસિસ. ખાલી એકલા પેડિગ્રી એનાલિસિસને કઈ રીતે ઉકેલવું એના માટેનું એક અલગથી નાનકડું એવું કહેવાય કે એક્સપ્લેનેશન હું તમને છે એ મોકલીશ કે આવું હોય ત્યારે આવી રીતે વિચારવાનું. ધારો કે વંશાવલી પૃથ્થકરણમાં અત્યારે ટૂંકમાં કહી દઉં તો ધારો કે માતા અને પિતા છે, બરાબર છે, એ બંને નોર્મલ છે, પરંતુ સંતતિમાં ઉતરી આવે છે, એનો મતલબ કે એ પ્રચ્છન્ન લક્ષણને કારણે હશે, બરાબર છે. અને માતા કે પિતા બેમાંથી એક ઇફેક્ટેડ છે અને સંતતિમાં મોટાભાગનામાં ઉતરી આવે તો એ પ્રભાવી હશે. એક બીજું દૈહિક અને લિંગની વાત કરીએ તો દૈહિક લક્ષણો હશે ને એની ઉપર ઉતરી આવેલ છે જનીન, એમાંથી ઉતરી આવેલ છે જનીન છે ને એ મોટે ભાગ કેવું છે કે પુત્ર પુત્રી બેયમાં સરખા ભાગે વેચાશે. પરંતુ જો આપણે વાત કરીએ ને કે લિંગી રંગસૂત્ર હશે તેમ તો ધારો કે એક્સ રંગસૂત્ર હોય તો કેવું આવે તો એક્સ રંગસૂત્ર છે એ માતામાંથી પુત્રમાં, જોજો માતામાંથી પુત્રમાં, અને એક્સ રંગસૂત્ર છે એ પિતામાંથી કહેવાય પુત્રીમાં, એમ કહેવાય કે આ ઉતરી આવે છે. આ એક ધ્યાનમાં રાખવાની બાબત છે પેડિગ્રી એનાલિસિસમાં. બાકી આપણી ટેક્સ્ટ બુકની અંદર ધારો કે જે પેડિગ્રી આપેલી છે એમાં દૈહિક પ્રભાવી જનીનની જે આનુવંશિકતા છે એ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે સ્નાયુ ક્ષીણતાની છે, અને બીજી તો કે દૈહિક પ્રચ્છન્ન તો એની અંદર છે સિકલ સેલ એનિમિયા. રંગઅંધતા પણ તમને ચાર્ટ કેપિટલ સી અને સ્મોલ સી એ રીતે લઈ અને આપણે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતાના તમને બે ચાર્ટ કરાવેલા છે, એક હિમોફિલિયા અને એક રંગઅંધતાના. એ ચાર્ટ છે એ તમારે કરી લેવા. જ્યારે પણ એના રંગઅંતરને લગતા લગભગ નહીં તો 20 MCQ મેં તમને જુદી જુદી ટેસ્ટમાં પૂછેલા છે, એને એક વખત કરી જજો. એમાંથી કાંઈ ડાઉટ્સ હોય તો મને પૂછી લેવાના છે. એ ચાર્ટ કરી તૈયાર અને પછી તમારે એની ઉપરથી એનો જવાબ છે એ મેળવવા પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. ત્યારબાદ આપણે હિમોફિલિયા છે અને રંગઅંતામાં શું હતું, પેલા શંકુકોષો છે ને કોઈ પણ એક પ્રકારના એ બની શકતા નથી પ્રચ્છન્ન જનીનને કારણે, એને કારણે લાલ કે લીલો રંગ બરાબર પારખી શકતા નથી, પણ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા છે. એવી જ રીતે આપણા રુધિર જામી જવાની પ્રક્રિયા માટે જવાબદાર જે કારક છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન છે, બરાબર, એ નથી બનતું ત્યારે એમ કહી શકાય કે આ હિમોફિલિયા નામનો રોગ છે થતો જોવા મળે. એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા છે, આપણે 2-3 કલર યુઝ કરી અને એનો ચાર્ટ બનાવી ચૂક્યા છે. સિકલ સેલ એનિમિયા એ પોઈન્ટ મ્યુટેશન છે એનું દ્રષ્ટાંત છે, બરાબર છે. તો બીટા હિમોગ્લોબિનમાં બીટા સાંકળમાં 6ઠા સ્થાને 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા હોય, એમાં બીટા શૃંખલામાં 6ઠા સ્થાને ગ્લુટામિકને બદલે વેલાઇન નામનો એમિનો એસિડ છે એ ગોઠવાઈ જાય છે. એને કારણે થઈને શું થાય છે તો કે એને કારણે થઈ અને સિકલ સેલ એનિમિયા થઈ રક્તકણો દાંતરડા જેવા આકારના બની જાય છે. ખાસ કરીને તમને કહું HbA હોય તો નોર્મલ હિમોગ્લોબિન છે, HbS છે એ આ સિકલ સેલ એનિમિયાનો વાહક વ્યક્તિ છે, પણ HbS છે અને દાંતરડા જેવા આકારના રક્તકણો બની ગયા હોય, એકબીજામાં ફસાઈ જાય અને લોહી જામી જાય. ખ્યાલ આવ્યો? તો આ હતું સિકલ સેલ એનિમિયા. ફિનાઇલ કીટોન્યુરિયા, આલ્કેપ્ટોન્યુરિયા અને આલ્બિનિઝમના મેં તમને 3 સમીકરણો લખાવ્યા છે, એ કમ્પ્લીટ કરી લેવા. થેલેસેમિયા છે ને મેં તમને હમણાં જ કીધું કે હિમોગ્લોબિન બનતું નથી, એને થેલેસેમિયા કહેવાય. 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા. આલ્ફા શૃંખલામાં ખામી થાય તો એને શું કહેવાય તો કે આલ્ફા થેલેસેમિયા. બીટા શૃંખલામાં ખામી થાય તો એને બીટા થેલેસેમિયા કહેવામાં આવે છે. ખાસ કરીને તમારે જ્યારે આલ્ફા થેલેસેમિયાની વાત આવી છે તો ટેક્સ્ટ બુકમાં એ નોંધી લેવાનું છે કે 16મા રંગસૂત્ર પર H2A અને HbA1 અને HbA2 એટલે કે પહેલી આલ્ફા શૃંખલા અને બીજી આલ્ફા શૃંખલા છે, એમાં એના 16મા રંગસૂત્ર પર છે એને માટેના જનીન આવેલા છે, બરાબર છે. અને 1 કે 4 કે વધુ જનીનોમાં વિકૃતિ સર્જાય ત્યારે આ આલ્ફા થેલેસેમિયા થાય છે. જ્યારે